ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપીએ. પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા. પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. આટલી બધી 500+14 અધિકારી એટલે 514 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં. તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ક્યારેય બિચારો કઈ બોલી નથી શકતો, આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો. તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે. આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે.